મોંઘવારી નડે? અમને મોંઘવારી ના નડે બાપા. અમારા ગામમાં એક જીવીબા એમના ધણી ગુજરી ગયા. બોલો, તો ગામ આખું આમ ભેગું થયું કે જીવીબા તમારા ધણી કેમ ના ગુજરી ગયા? જીવીબા કે બચારા બહુ સારા હતા, પીતા હતા પણ કોઈ દર ગટરમાં નતા પડતા. તાર કાકા એટલે કાકા, મારું તારું કશું ના આવડે, બધું આપણું જ. જીવી મન કે માર મૂરો ખાઓ, સવારના પોરમાં મૂરો ચોહી લાવો. હું તો ફરિયામ જઈ અલી કંચન તમાર ભાઈ મૂરો ખાઓ, તો કે એ રહ્યો ગોખરામ લઈ જા. હું તો વેલી ઘેર લઈને સમારીને આલ્યો. થોડી વાર થઈ મન કે જીવી, મેં કીધું મન કે મોઢામ ચેકનું લાગે. મેં તો થોડી વાર જોયું તાર તો મુરાન બદલે મેનબત્તી સમારી. મન કે જીવે, મેં કીધું મન કે બોમ્બ ઘસ્યા. હું તો વેલી ઘરમાં ગઈને બોમ્બ ગોતી લાવી, એમના કપારે ઘસી. થોડી વાર થઈને મન કે જીવે, મેં કીધું મન કે કપારે કીડીઓ ફરે. મેં થોડી વાર લઈને જોયું તાર તો બોમ્બના બદલે ગોળ ઘસેલો. મન કે જીવી, મેં કીધું મન કે બેટરી માર. મેં એમને છૂટી બેટરી મારી, એ મરી ગયા અને હું જીવી. ભાઈ ખરેખર જીવન જીવવાની મજા છે. ખુશ નથી છતાં ખુશ રહેવું પડે, ખુશ નથી છતાં ખુશ રહેવું પડે, હસીને આ દુઃખ સહેવું પડે. જિંદગી એક આબાદ નાટક છે મિત્રો, જે બરબાદ થઈને પણ ભજવવું પડે. અમને સ્કૂલમાં સાહેબે મારા છોકરાને પ્રશ્ન પૂછ્યો, બોલ ઋતુ, ગંગા ક્યાંથી નીકળી ક્યાં જાય? તો કે જબુ કાકા અડારામ થી નીકળી ફૂલા કાકા અડારામ જાય. એ ગંગા નહીં, ગંગા નદી બાપા. સાહેબે બીજો પ્રશ્ન પૂછ્યો કે બોલ ઋતુ, હું એક ઈંડું અહીં મીકું, એક ઈંડું અહીં મીકું તો કેટલા થાય? તો કે સાહેબ મરઘીન કામ તમે શું કરવા કરો છો? આજનો છોકરો. અમને મારા છોકરો ને મારા પપ્પા બે જણ ભાગોરે જાય. એમાંથી મારા પપ્પા ઋતુને કે એટલે ઋતુ, તું આજે સ્કૂલે નહીં ગયો ને, તારા સાહેબ સામે આવે કે જો આ રિક્ષાની પાછળ હંતાઈ જાય કે. દાદા તમે હંતાઈ જાઓ કે? એટલે કે નિહાર તું નહીં જો હું શું કરવા હંતાવું કે? કે દાદા તમે હંતાઈ જાઓ આ રિક્ષા પાછળ કે. હું કાલે સાહેબને એવું કહીને આવ્યો હતો કે મારા દાદા મરી ગયા છે, એટલે હું 3 દિવસ નથી આવવાનો. બોલો અમને કઈ પહોંચવે? અમને એક બેન ડોક્ટર સાહેબ પાસે ગયા. ડોક્ટર સાહેબને કે ડોક્ટર સાહેબ આ ઓઠ પર જો મને જરા ઇન્ફેક્શન હોય એવું લાગે છે કે. ડોક્ટર સાહેબ આમ કરીને જોયું. ડોક્ટર સાહેબ કે બેન તમારા પતિ શું કરે કે? કે તો 5 વર્ષથી અમેરિકા છે કે. આ તમને છે ને ઇન્ફેક્શન નથી લાગ્યું પણ કાર્ડ ચડી ગયો છે. તો પ્રોગ્રામનો મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ. दोस्तों बहुत बहुत शुक्रिया आपके इस प्यार का, आपकी तालियों का खूब खूब आभार आप सबों. और दोस्तों आगे बढ़ते हुए फिर से आपको ले चलते हैं एक डांस की ओर. और इस बार इस डांस को हमने चुना है तो इनका नाम है डबल 2 और गीत के बोल है मेरे फोटो को सीने से यार लगा ले सैया गुंदर से हाँ सॉरी ना बड़े भाई मिस्टेक थे. तो लीजिए दोस्तों इस डांस को आप तक पेश करने जा रहे हैं फिर से एक बार. रानी आपकी जोरदार तालियां होने हैं. ताड़ियों करसो तो आवसे वेलना जल्दी फटाफट. वो बाग किस काम का, चमेली के बाग में माली न हो, वो बाग किस काम का, जिस ससुराल में साली न हो, वो ससुराल किस काम का, और जिस प्रोग्राम में ताली न हो, वो प्रोग्राम किस काम का, वो प्रोग्राम किस काम का. भला ने कौन पूछे, बुरा ने कौन पूछे, मतलब नहीं છે આ દુનિયા. ભલા ને કોણ પૂછે, બુરા ને કોણ પૂછે, આ મતલબ નહીં છે આ દુનિયા. ભાઈ ખરા ને કોણ પૂછે. અત્તર ને નીચોઈને પછી
પછી ફૂલોની દશાને કોણ પૂછે? આ તો તમને ને મને સંજોગ ઝુકાવે છે, નહીતર એ ભગવાનને કોણ પૂછે? ખરેખર જીવન જીવવાની મજા છે. આજે બધી જાતની સુવિધાઓ થઈ ગઈ. આજે કોમ્પ્યુટર આવી ગયા, લેપટોપ આવ્યા, મોબાઈલ આવ્યા, પણ આ મોબાઈલ આવ્યા ને એ પછી આ ડખા વધારે. મારી પત્ની મને કે તમે મોબાઈલ લાવ્યા તો કે મને લાયા ફોન. મેં રિલાયન્સનો મોબાઈલ લાવ્યા આપ્યો. મને કે આમાં ધીરું ધીરું સંભળાય. મેં કીધું આમાં ધીરું ધીરું જ સંભળાશે. આ ધીરુભાઈનો ખરો ને? મારી પત્નીને અમને ફોન કરેલો. મેં કીધું શીતલ, ઓ શીતલ, તું ઊંઘતી હોય ને બકા તો થોડા સપના મોકલાવજે. તું રડતી હોય તો થોડા આંસુ મોકલાવજે. તું જમતી હોય ને તો થોડું જમવાનું મોકલાવજે. મને કે વાસણ ઘસું છું, એઠવાડું મોકલાવું. આમને કેવી રીતે વાત કરવી એ જ ખબર ના પડે. અને એમાંય પાછા મોબાઈલમાં છે મેસેજ જાત જાતના આવે. મારા મોબાઈલમાં એક મેસેજ આવેલો, इश्क में मैंने ऐसा अंजाम पाया है, इश्क में मैंने ऐसा अंजाम पाया है, हाथ पाँव टूट गए, मुंह से लहू निकल रहा है. नरेंद्र मोदी की ये सुविधा 108 ने मुझे जब पहुंचाया हॉस्पिटल तो वहां की नर्सों ने फरमाया है, बहारो फूल बरसाओ, आज किसी का महबूब मार खा के 108 में आया है. ખરેખર જીવન જીવવાની મજા છે. અહીં તો સારું છે બાપા, બધા ગોઠવાઈ ગયા. નહીં તો ગણાય તો હું 47 વર્ષ લગીને ગોઠવાતા નથી. બોલો, એક જણાને તો 39 વર્ષ થયેલા, કઈ ગોઠવાયેલો જ નહીં. માંડ માંડ કરીને એક જગ્યાએ મેળ પડ્યો તો છોકરી જોવા ગયો. છોકરી હા પાડે, એવો હા પાડે તો છોકરીની માં ના પાડે. છોકરીની માં કે ના પાડ દે, કે છોકરી કે મમ્મી મને ગમે છે ને, કે ના પાડ દે. હવે મને હવે જોવાયો તો કે બોલો, છોકરી મમ્મી હવે જોવા ગયા હોય કેવા રમેને ચડેલા હોય. ખરેખર જો મળે તો ગોઠવાઈ જવું સારું બાપા. નહીં તો પછી આપણે હાઈવે પર ઊભા હોય, મારુતિની રાહ જોવા રહીએ ને તો પછી ખટારાય ના મળે. અને છકડાવાળા તો ઊભા જ નહીં રહેતા, કારણ કે બધા લટકાયેલા હોય ને. અને એમાં મારો છોકરો મને કે પપ્પા પપ્પા આ લગ્નની સિઝન સારી ચાલે, કે એકાદ લગ્ન તમે કરી લો ને. કે અલે મકુ મેં લગ્ન કર્યું. મને કે કોની જોડે? મેં કીધું તાર મમ્મી જોડે. મને કે ઘરમાં દોનત બગાડી આ છોકરો. અને આ પાછળ છે હા ભાઈ, આવું મારા ઘરનું મટીરિયલ એવું જ હોય ને. કલાકારનો છોકરો કલાકાર. અને આ અત્યારના જવાને તો પાછા છોકરી જોવા જાય ને ત્યાં આગળ ઇન્ટરવ્યુ લે. બોલો, છોકરીનો આ જોગમાયાનો હું ઇન્ટરવ્યુ લેવાનો હે. એક જણો તો છોકરી જોવા ગયો ને તો છોકરીનું ઇન્ટરવ્યુ લીધું. છોકરી ગમી એટલે કે કદાચ તમારું મારું લગ્ન થઈ જાય અને તમારે મારા ઘેર આવવાનું થાય અને હું કંઈક બહાર ગયો હોય, મહેમાન આવે તો તું શું કરે? છોકરી સંસ્કારી ઘરની હતી એટલે એને વ્યવસ્થિત જવાબ આપ્યો કે હું ચા પાણી તો કરાવું પણ તમારી ઇજ્જત તો ના જ જવા દઉં. પેલો કે કદાચ આપણા ઘરમાં ખોળ ચા ના હોય તો તું શું કરે? તો કે હું બાજુના ઘેરથી લઈ આવું ચા ખાંડ અને ચા બનાવીને પીવડાવું પણ તમારી ઇજ્જત તો ના જ જવા દઉં. આવો આગળ વધ્યો. પછી કે હું કદાચ મારે બહારથી આવવાનું મોડું થાય, કદાચ મહેમાનને રોકાવાનું થાય પણ આપણા ઘેર મીઠું મરચું દાળ ચોખા ના હોય તો તું શું કરે? અને છોકરીનું મગજ ગયું. ઉઠ, ઊભો થાય કે તારા ઘેર ખોળ ના હોય, ચા ના હોય, દાળ ચોખા અદર મીઠું ના હોય, તારી જો લગ્ન કરીને ગમે શું છે? ઊભો થા, તારા લુખે ઉઠ. આવો ઇન્ટરવ્યુ લેવાય. મારો એક મિત્ર મને કે ગિરીશભાઈ, હું જો આગળ છોકરી જોવા જાઉં ને તો આગળ મેરેજ નહીં આવતો યાર. આ વખતે છોકરી જોવા જાઉં ને એટલે તમારે મારી સાથે આવવાનું. મેં કીધું જો ભાઈ તારી હારે આવું ખરો પણ તારે છે ને ત્યાં આગળ કાંઈ બોલવાનું નહીં. મને કે હું કઈ બોલું જ નહીં ત્યાં આગળ. અમે બે જણા છોકરી જોવા ગયા એટલે
છોકરી ચા લઈને આવી, ચા મેં પીધી, એવો ચા ના પીવે. એટલે મેં કહ્યું ચા પી લે, તો કે એટલે મેં કહ્યું ચા પી લે, ઠંડી થાય, તો કે એટલે મેં કહ્યું ચા પી લે. મને કે મેં તિલી તે તિલી. એટલે સામેથી છોકરી બોલી, એ તો તિલી નોય, એ તો મટોલી તે મટોલી. એટલે સામેથી છોકરીની મમ્મી બોલી, એ તો તિલી નોય મટોલી નોય, એ તો ચાની ભૂતી તે ભૂતી. એટલે સામેથી છોકરીને દાદા આપ બેસી રહેલા એટલે ઊભા થઈને આયા. तेरे नाम हमने किया है जीवन अपना ताला तनम. આ કંપની ફોલ્ટ હોય એને કરવું હું પેલા મારું ગોઠવી દે, જેવું જોઈતું તે એવું મળી ગયું. હે शब्द शब्द संभाल कर बोलिए, शब्द को नहीं हाथ पाओ, शब्द शब्द संभाल कर बोलिए, शब्द को नहीं हाथ पाओ. एक शब्द ઔષધ કરે, બીજો કરે ઘાવ. ખરેખર જો મોઢામાં મીઠાશ હોય ને તો જીવન જીવવાની મજા આવે. પણ ઘણા માણસો એવા હોય કે એમને કઈ હું બોલું અને કઈ હું ના બોલું કઈ ખબર ના પડે. એક રોમન સોમો, બે ભાઈબંધો, એમાંથી સોમો એવું વિચિત્ર બોલે ને, જો આગળ ના બોલવાનું હોય તો બોલે આડો અવળો. એટલે આ બાજુથી રોમાન છોકરાનું લગ્ન લીધેલું. રોમાન છોકરાને ચાંદલા કરવા મહેમાન આવવાના હતા, એટલે રોમાએ ગોમ આખા નોતરું દીધું, સોમાન ના કીધું. એટલે જે દિવસે મહેમાન ચોલ્લો કરવા આવવાના હતા, છોકરાને પાટલા ઉપર બેસાડ્યો, રેવાઈ ચોલ્લો કરવાની તૈયારી કરે. એક બાજુ રસોઈ તૈયાર થઈ ગયેલી, દાળમાં સિંગોના ઉપર નીચે થાય અને સોમો આવ્યો. લેરોમાં તે મને જ ના કીધું કે ગોમ આખા નોતરું દીધું, તને એમ કે હું તાર છોકરાને હગાઈમાં આવીશ, કંઈક આડું અવળું બોલીશ તો તાર છોકરાને હગાઈ ના થાય એમ નહીં કે. પણ કે મહેમાનને પૂછી જો, 2 કલાકથી ગોમમાં આવ્યા, મેં એક કઈને એવું કીધું કે તાર છોકરાને વાયુ ચડે. મહેમાન કે બોલો કેવું કરીએ, તો કે હજુ કઈ હગાઈ થઈ, કઈ ચોલ્લો થયો, હેડો પાછા. પેલે દાળમાં સિંગોના ઉપર નીચે થતા હતા ને એ ટાળા થઈને બેસી ગયા. એટલે ખરેખર મોઢા મીઠાશ હોય તો મજા આવે જીવન જીવવાની. એક કાકાના માથા પર એકેય વાર નહીં અને 2 મચ્છર બેઠેલા. એક મચ્છર બીજું મચ્છર ને કે હાય તે તો અસલ ઘર ખોલ નાખ્યું કે. પેલો મચ્છર કે આ તો ઘર કઈ ખાલી પ્લોટ જ છે કે. અમને એક કાકા હાપે આમ પગે 10-12 ડંખ મારી દીધા, કાકાને કઈ થાય નહીં. હાફ વિચારે કે આપણામાંથી ઝેર જતા રહ્યા ખું. કાકાને મગું કશું નહીં થતું, તો કે કશું ના થાય, 100 ડંખ મારે ને તો એ કશું ના થાય. મેં કીધું કેમ, તો કે 2 પગ પ્લાસ્ટિક નાખે. બોલો.